નમસ્કાર. બી ઇન્ડિયા ન્યૂઝ ચેનલના જનતા માગે જવાબમાં ફરી એક વખત અમે પ્રજાને લગતા સ્પર્શતી બાબતો અંગે એક નવા જ વિષય સાથે અમે આપની સમક્ષ ઉપસ્થિત થયા છીએ. અને આપ સર્વ જાણો છો કે ભારતને આઝાદી મળ્યામાં મહાત્મા ગાંધીજી, સરદાર વલ્લભભાઈ પટેલથી લઈને સેંકડો લોકોએ પોતે આઝાદીનું બલિદાનો આપેલા છે. અને એટલા માટે આપેલા હતા કે ભારત સોનાની ચીડિયા જેવો દેશ બને, ભારત જે સુખ, શાંતિ, સમૃદ્ધિ નો વાળો દેશ બને, એવી આશાથી આ લોકોએ મહાત્મા ગાંધી, સરદાર વલ્લભભાઈ પટેલ, સુભાષચંદ્ર બોઝ કહો કે ભગતસિંહ કહો, એ બધાએ આઝાદીમાં યાતનાઓ વેઠી અને ભારતને આઝાદ કર્યો. ત્યારે આવી એક બધાની લાગણી હતી ને હોવી પણ જોઈએ. કોઈ પણ દેશ આઝાદ થાય તો ધીરે ધીરે પછી એ આગળ વધે, એના લોકોની સમૃદ્ધિ વધે, સુખ, આનંદ અને બધા લોકો પ્રમાણમાં ખૂબ જ સુખી રહે એવી ભાવનાથી કોઈ પણ દેશ પોતાની આઝાદી કરતું હોય છે. આપણે પણ ભારતની આઝાદી મળી ત્યારે આવી જ એક ભાવના હતી કે ભાઈ અંગ્રેજો આપણા દેશને લૂંટી જાય છે અને અંગ્રેજોને કારણે આપણે ગુલામીની દશામાં જીવીએ છીએ, તો આપણે આઝાદ થઈએ અને આઝાદી પછી આપણો પણ વિકાસ યુરોપન, અમેરિકા કે એ બધા દેશો જેવો થાય, આવી એક શુભ ભાવનાથી કરી હતી. અને આઝાદ ભારત થયા પછી પણ આપણે સર્વ નાગરિકોએ 99% નાગરિકોએ મારી જાણ મુજબ તો ઇન્કમટેક્સ વ્યવસ્થિત ભરેલ છે. છેલ્લા કેટલાક વર્ષોથી જીએસટીના કારણે તો સામાન્ય પાર્લેનું કે કોઈ કંપનીનું બિસ્કિટ ખાવ છો એની ઉપર પણ તમારા ટેક્સના પૈસા દરેક નાગરિકો પાસે લે છે. ભલે તમે ઇન્કમટેક્સ નથી ભરતા, પણ દરેક વસ્તુ પર જીએસટીના નામે તમારી પાસેથી પૂરો વેરો લેવામાં આવે છે. એટલે દરેક નાગરિકનો અધિકાર પણ છે કે સરકાર એને પીવાનું શુદ્ધ પાણી પૂરતા પ્રમાણમાં વિનામૂલ્યે આપે, શિક્ષણ આપે, આરોગ્ય આપે, રહેઠાણ આપે અને ભોજન આપે. આ કોઈ પણ વિકસિત દેશના નાગરિકોને બંધારણમાં લખ્યા મુજબનો આ અબાધિત અધિકાર છે અને આપવો પણ જોઈએ. ભારતમાં પણ આઝાદી પછી આવા પ્રયત્ન થયા, ઈસરો બનાવી, એમ્સ બનાવ્યા, એ બધું ભાખરા ડેમ જેવા મોટા મોટા ડેમો પણ બન્યા અને આ બધું ધીરે ધીરે ચાલ્યું. પરંતુ આ જે વસ્તુ છે મૂળભૂત, આપણે આજે 75 વર્ષ આઝાદીને થયા છે અને અમૃતકાળ પણ ઉજવી રહ્યા છીએ. ત્યારે પ્રશ્ન દરેક નાગરિકોના મનમાં એ થાય કે આજે ભારત વિશ્વની અંદર હજી પણ 80 કરોડ લોકોને મફત અનાજ દેવું પડે છે એવી ગરીબી છે, ગેરવ્યવસ્થા છે, ભ્રષ્ટાચાર છે, લોકોને પીવાનું પૂરતું પાણી મળતું નથી, શુદ્ધ હવા નથી મળતી, રહેણાંક માટેના પૂરતા મકાનો સરકારી નથી. તો આ બધાનું પણ એક ચિંતા અને ચર્ચાનો વિષય બને છે કે ભાઈ 75 વર્ષ, ત્યારે આપણી સાથે ભારત આઝાદ થયું એ પહેલાં જાપાન પણ આઝાદ થયેલું. જાપાન ઉપર અણુબોમ્બ ફેંકવામાં આવેલો હતો ને એ તો વિનાશકાર ખંડેર બની ગયેલું હતું. આજે એ જાપાન તમે જુઓ. સૌથી વધુ જે આજે વાત કરવાની છે આપણે એ કરવાની છે કે સિંગાપુર જેવો દેશ જે મારી જાણ મુજબ 1965ની 9મી ઓગસ્ટે મલેશિયાથી આઝાદ થયો, એ દેશ તમે વિચાર કરો કે આજે દુનિયામાં નંબર 1 ગણાય છે આર્થિક રીતે, વૈજ્ઞાનિક રીતે, સામાજિક રીતે. અને આજે તમે જુઓ તો સિંગાપુરનો, હું સિંગાપુર ગયેલો 15-20 વર્ષ પહેલાં, 2 વખત ગયેલો, ત્યારે $1 સિંગાપુર બરાબર આપણા ભારતના 32 ને 35 રૂપિયા હતા. આજે એ સિંગાપુરની ભાવ ડોલરનો 70 રૂપિયા પહોંચી ગયો છે. એનો અર્થ એમ થયો કે 20-25 વર્ષમાં સિંગાપુરે અદ્ભુત આર્થિક વિકાસ કર્યો છે. 65માં આઝાદ થયા ત્યારની વાત ઉપર પણ આપણે આવશું. મને તો બરાબર કહેતા આનંદ થાય છે કે ભાજપના વિદ્વાન પ્રવક્તાઓને પણ ખબર હશે જ કે જાપાનની મદદથી સુભાષચંદ્ર બોઝે એ જમાનામાં 1943માં લગભગ આઝાદ હિન્દ ફૌજની રચના કરેલી હતી અને તેનું વડું મથક સિંગાપુરમાં રાખવામાં આવેલું હતું. આજે પણ સિંગાપુરમાં ઇન્ડિયન નેશનલ આર્મીના ત્યાં પેલું બનાવેલું છે ને લોકો જોવા પણ જાય છે. ભારતમાં એક રાષ્ટ્ર એક ચૂંટણીની વાતો આપણે કરીએ છીએ, કરવી જ જોઈએ. પરંતુ 11 વર્ષમાં આપણે છેલ્લા 15 વર્ષમાં સિંગાપુરની એક એરલાઇન્સ જે વિશ્વની બેસ્ટ એરલાઇન્સ ગણાય છે એવી એક એરલાઇન્સ પણ આપણે બનાવી શક્યા નથી. સિંગાપુરના ટ્રાફિક રૂલ્સ, સિંગાપુરના બિલ્ડિંગની જે પોલિસી છે, એના રૂલ્સ, એ બધું આજે હું ચર્ચા કરીશ. એવું આપણે અહીંયા એના 100મા ભાગનું પણ નથી. ઉલટાનું હું તો ગાંધીનગર રહું છું,
ગાંધીનગર જે ગ્રીન સિટી કહેવાતું હતું એ સિમેન્ટ અને કોન્ક્રીટનું જંગલ થઈ ગયું છે. ગંદકી, ગોબરી, તમે ગાંધીનગરનો હું આખો એક એપિસોડ એના પછી આપવાનો છું કે પાટનગર ગાંધીનગરની દશા કેટલી હદે ખરાબ છે. તો બીજા જિલ્લાઓની તો વાત જ કરવા જેવી ક્યાં રહે છે. એટલી હદે અત્યારે ગાંધીનગરમાં રોડ ખરાબો, ગંદકી, પાણીની ઠેકાણા નહીં, કોઈ જાતનું મેનેજમેન્ટ જ નથી. જાણે જંગલ રાજમાં તમે જીવતા હો ને એવી અત્યારે ગાંધીનગરની દશા છે. અને મોડેલ ગુજરાતની અંદર આપણે જે પાર્કિંગ જેવું સચિવાલય જેવા પાર્કિંગની અંદર તમને એમ થાય કે આટલી હદે ગેરવ્યવસ્થા પાર્કિંગમાં કે જેનું સામાન્ય પાર્કિંગ આજે નથી થતું ત્યાં સચિવાલયમાં, વિધાનસભામાં પણ 150 કરોડના ખર્ચે રિનોવેશન કરાવ્યું પણ આજે પાર્કિંગના ઠેકાણાથી પાણી ભરાઈ જાય છે. આ બધી વાતો હું ગાંધીનગરના એપિસોડમાં જણાવીશ. આજે આપણે જે મેઇન વાત કરવાની છે એ છે કે સિંગાપુર જેવો દેશ આજે આપણા કરતાં આટલો બધો આગળ કેવી રીતે આવી ગયો અને આપણે ભારતે આપણી વહીવટી સિસ્ટમમાં શું શું સુધારા કરવા જોઈએ જેથી ભારત પણ ભવિષ્યની અંદર સાચા અર્થમાં વિશ્વગુરુ બની શકે અને ભારતનો નાગરિક પણ સુખ સમૃદ્ધિમાં આળોટી શકે એની આપણે ટૂંકમાં વાત કરશું. ભારતને આઝાદી મળી અને 75 વર્ષ થયા મેં કહ્યું અને ભારત આજે અમૃતકાળ ઉજવી રહ્યું છે. કોઈ પણ દેશની આઝાદી પછી 20 વર્ષ કે 25 વર્ષ કે વધુમાં વધુ 50 વર્ષમાં તેમની આર્થિક, સામાજિક, રાજકીય આઝાદી નાગરિકોની સ્વતંત્રતા અને સર્વાંગી વિકાસ માટે પૂરતો સમય છે. વધુમાં વધુ 50, આમ તો 25 વર્ષ જોઈએ. જાપાન, સિંગાપુર જેવા ઘણા દેશો ભારતની આગળ પાછળ ટૂંક સમયમાં, ટૂંકા જ ગાળામાં આઝાદ થયા છે. અને આજે વિશ્વમાં આર્થિક રીતે, સામાજિક રીતે, વૈજ્ઞાનિક સંશોધનમાં વિશ્વના જે પ્રથમ દેશોમાં આવે છે. જાપાને તો વર્ષો પહેલાં બહેનોને આશીર્વાદ ગણાય એવા વોશિંગ મશીનની શોધ કરેલી છે. સિંગાપુર પણ હેલ્થ સહિતના વિવિધ ફિલ્ડમાં દુનિયાના 190 દેશોના જે પ્રથમ દેશ આવે સારી વ્યવસ્થામાં એમાંનો એક દેશ ગણાય છે. જાપાન તો અણુબોમ્બના કારણે હુમલામાં લગભગ ખંડેર થઈ ગયેલું હતું. આજે જુઓ, જાપાન ભારત સહિત દુનિયાના દેશોને અદ્યતન ટેકનોલોજી આપે છે, બુલેટ ટ્રેનો આપે છે, નવી નવી વસ્તુઓ આપે છે. કલ્પના ન કરી શકાય એટલું ટેકનોલોજીમાં આગળ છે. સિંગાપુર પણ 1995 સુધી ગંદકીથી ખતબદતું હતું. ગરીબી અને બેકારી અને ભ્રષ્ટાચારમાં ભારત જેટલું સિંગાપુર હતું, પરંતુ આજે સિંગાપુર દુનિયાના સૌથી વધુ પ્રમાણિક પ્રથમ દેશ છે ગણાય છે. 192માં એમાં 3જે સ્થાન ધરાવે છે. એટલે કે જરા પણ ભ્રષ્ટાચાર નથી. આધુનિક ટેકનોલોજીથી સિંગાપુર નાનું ટાપુ હોવા છતાં વિશ્વના સુંદર દેશોમાંનો એક છે. સિંગાપુરની કુલ વસ્તી કરતાં તો ડબલની સંખ્યામાં પ્રવાસીઓ મુલાકાતે આવે છે. સિંગાપુરની વસ્તી કદાચ 60 લાખની આસપાસ છે. સિંગાપુર એરલાઇન્સ મેં કહ્યું એમ વિશ્વવિખ્યાત છે અને કિડનીની, લીવરની, બીજા બધાની સારવાર માટે ભારતમાંથી ઘણા નેતાઓ અને ધનવાનો આજે સિંગાપુરમાં જાય છે. સિંગાપુરમાં કાર લેવા માટે ત્યાંની વ્યવસ્થાના ભાગરૂપે તમારે ડ્રો કરવામાં આવે છે કે ભાઈ આટલા જ નાગરિકો કાર લઈ શકશે. એટલે તેની પબ્લિક ટ્રાન્સપોર્ટ બેસ્ટ હોય છે. લગભગ 50 વર્ષમાં સિંગાપુર અદ્ભુત આર્થિક વિકાસ કરેલો છે. તેના $1 બરાબર ભારતના લગભગ 60 રૂપિયાથી વધુ ભાવ છે. સિંગાપુર દેશે આવો ચમત્કાર કેવી રીતે કરેલ છે તે આપણે જોઈશું. ત્યારે બીજી બાજુ ભારત વિશ્વમાં સૌથી વધુ પ્રથમ 10 જે ભ્રષ્ટાચારી દેશો ગણાય છે, જે આંતરરાષ્ટ્રીય સંસ્થાએ સર્વે કરેલો છે. એમાં આપણો નંબર 10મો આવે છે ભ્રષ્ટાચારમાં. ભ્રષ્ટાચાર કહો, તાનાશાહી કહો, ગેરવહીવટ કહો, અસમાન આર્થિક નીતિ જેના કારણે ગરીબો વધુ ગરીબ અને ધનવાન વધુ ધનવાન બની રહેલા છે. કોર્ટોની કામગીરીની વ્યવસ્થા એવી છે કે ધનવાન હોય તો તેને જલ્દી સાંભળવામાં આવે છે, ગરીબોને ન્યાય માટે કોર્ટમાં વર્ષો સુધી રાહ જોવી પડે છે. આવી વ્યવસ્થા છે. સિંગાપુર દેશની સફળતા માટે તેની સરકારે લીધેલા કેટલાક પગલાં ખૂબ જ પ્રશંસનીય છે. ભારતમાં પણ જાપાન અને સિંગાપુર જેવી વ્યવસ્થા, કાયદાઓ કરવામાં આવે તો ભારત પણ સાચા અર્થમાં વિશ્વગુરુ બની શકે છે. અત્યારે તો વિશ્વ જમાદાર અમેરિકા પાસેથી તેનું ટાઇટલ પડાવી લેવા ચીન મજબૂત દાવેદાર બની રહેલ છે. ભારતની એ બાબતમાં કોઈ ગણના કમનસીબે વિશ્વના દેશોમાં થતી નથી. ભારત કેમ પાછળ છે તે પણ જોઈશું. સિંગાપુરના કે જે તે સમયના પ્રધાનમંત્રી લગભગ 1965માં ભારતની મુલાકાતે આવેલા હતા. ત્યારે તેઓ કલકત્તા ગયા હતા અને એ સમયે એને જાહેરમાં બોલ્યા હતા કે સિંગાપુરને
કલકત્તા જેવું અમે બનાવીશું. પરંતુ તે બાદ સિંગાપુરની સરકારને ખ્યાલ આવ્યો ભારતની અવદશા જોઈને કે ભારત જેવું બનાવવાના બદલે જાપાન, અમેરિકા અને યુરોપના દેશો જેવો દેશ બનાવવાનો સિંગાપુરે સંકલ્પ કર્યો. બીજી બાજુ થોડા વર્ષો પહેલાં કોંગ્રેસની સરકાર વખતે મુંબઈને સિંગાપુર બનાવવાની મોટી મોટી જાહેરાતો થયેલી, પરંતુ આજે આપણે મુંબઈની અવદશા કેવી છે તે બધા જ જાણે છે અને અનુભવે છે. સિંગાપુર દેશ સ્વતંત્ર થયા પછીના લગભગ 50 વર્ષ પછી દુનિયાના પ્રથમ 10 ધનિક દેશોમાં એક દેશ તરીકેની એની ગણના થાય છે. એટલે સિંગાપુરમાં દેશની માથાદીઠ એટલે દરેક વ્યક્તિની માથાદીઠ આવક જીડીપી દુનિયાના પ્રથમ દેશોની છે. એટલે કે ત્યાં સામાન્યમાં સામાન્ય નાગરિક પણ ખૂબ જ ધનવાન છે. દરેક નાગરિકોની આવક ખૂબ મોટી છે. એવી રીતે હ્યુમન ડેવલપમેન્ટ માનવ અધિકારોમાં પણ એનો ઇન્ડેક્સમાં પણ પ્રથમ 13 દેશોમાં સ્થાન ધરાવે છે. દુનિયાના કુલ લગભગ 192 દેશો છે. દુનિયાના લગભગ 192 દેશોમાં પ્રથમ 10 દેશ એવા છે જે પ્રમાણિકતામાં સૌથી આગળ છે. તેમાં સિંગાપુરનો નંબર 3 આવે છે. આ એની સફળતાનું સૌથી મોટું રહસ્ય આ પ્રમાણિકતા છે. એટલે કે જ્યાં જરા પણ ભ્રષ્ટાચાર નથી. હવે આ ત્રણેય બાબતોમાં કમનસીબે ભારતનો ક્રમ પ્રથમ 90 નંબરમાં પણ આવતો નથી. એટલે કે ભારતમાં પ્રમાણિકતા નથી, ગરીબી ખૂબ જ છે. સિંગાપુર દેશ સ્વતંત્ર થયો તે સમયમાં તેમના અધિકારીઓ પણ બેફામ ભ્રષ્ટાચારી હતા. પગાર કરતાં 2-3 ગણી લાંચ લેતા હતા. પરંતુ સિંગાપુર સરકારે કડક કાયદા બનાવ્યા અને તેનું અમલીકરણ પણ સખત અને કડક રીતે કર્યું. સિંગાપુરના કાયદા મુજબ સિંગાપુરના ભ્રષ્ટાચાર નાબૂદી વિભાગ, જેને CPI કહે છે, કોઈ પણ સરકારી અમલદાર કોઈ પણ મંત્રીની મિલકતની તપાસ કરી શકે છે. તેમના સગા સંબંધીઓ, પુત્ર, પત્નીઓની પણ તપાસ કરી શકે છે અને તેને સિંગાપુરના વડાપ્રધાન પણ રોકી શકતા નથી. સંપૂર્ણપણે સ્વતંત્ર એજન્સી છે. CPI કહેવાય છે, કરપ્શન પ્રેક્ટિસ કરીને એનું નામ છે. સિંગાપુરમાં ભ્રષ્ટાચારી રાજકારણીઓ અને અધિકારીઓને શુદ્ધ કરવા માટે ભારતના વોશિંગ મશીન જેવી રાજકીય મશીનો નથી. સિંગાપુરમાં સરકારે ભ્રષ્ટાચાર નાબૂદી માટે CPI કરપ્શન પ્રેક્ટિસ ઇન્ટેલિજન્સ બ્યુરો નામની એજન્સી બનાવી છે, જે મંત્રીથી લઈ કોઈ પણ ઉચ્ચ અમલદાર સામે ધરપકડ અને કેસ કરી શકે છે, જેને સરકારી તંત્રમાંથી મંજૂરી લેવાની હોતી નથી. અને તે એજન્સી સીધા રાષ્ટ્રપતિને જ જવાબદાર હોય છે. ત્યારે ભારતમાં કમનસીબે ભ્રષ્ટાચાર નાબૂદીની સિસ્ટમ જ એવી છે કે ભ્રષ્ટાચાર વધુ થાય. ખુદ ભારતની સુપ્રીમ કોર્ટે કહેલું છે કે ભારતની CBI તો પાળેલો પોપટ છે અને પાંજરાનો પોપટ છે, તેને કોઈ સ્વતંત્રતા નથી. સિંગાપુરમાં CPI બ્યુરોના વડાને હટાવવા માટે સંસદની મંજૂરી લેવી પડે છે. તેથી તે સ્વતંત્ર રીતે અને કડક રીતે ભ્રષ્ટાચાર નાબૂદીની કાર્યવાહી પરિણામલક્ષી કરી શકે છે. ભારતમાં તો CBIની રાજકીય છાપ, ચાપલૂસીને કારણે ઘણા બધા રાજ્યો પોતાના રાજ્યોમાં CBIને તપાસ કરવાની પણ મંજૂરી આપતી નથી. કારણ કે CBI સ્વતંત્ર રીતે તપાસ કરવાના બદલે રાજકીય નેતાઓના આદેશ મુજબ કામ કરે છે. તેવા આક્ષેપો અવારનવાર સામાજિક અગ્રણીઓ અને રાજકીય લોકો દ્વારા કરવામાં આવેલા છે. આ ઉપરાંત સિંગાપુર સરકારે ભ્રષ્ટાચાર રોકવા માટે મંત્રીઓ અને સાંસદોને ખૂબ જ મોટો પગાર આપવાનું શરૂ કરેલું છે. જેથી મોટાભાગના નેતાઓ ભ્રષ્ટાચારમાં 99% નેતાઓ ભ્રષ્ટાચારમાં સામેલ થતા નથી. વર્ષે લગભગ 11 લાખથી વધુ ડોલરનો પગાર સિંગાપુરના મંત્રીઓને આપવામાં આવે છે, જ્યારે ભારતમાં વર્ષે માત્ર $18,000 જ પગાર આપવામાં આવે છે. વિચાર કરો કે કેટલો બધો ડિફરન્સ છે. આ ઉપરાંત સિંગાપુરમાં સરકારી વહીવટમાં ભ્રષ્ટાચાર નાબૂદ કરવા માટે ક્લાસ 2, 3, 4ના જે નાના કર્મચારીઓ છે તેમની કદાચ ઓછી આવડત હોવા છતાં તેમને પૂરતો પગાર આપવામાં આવે છે. પરંતુ જ્યારે ઉચ્ચ અધિકારીઓને ઓછો પગાર આપવામાં આવતો હતો, પરંતુ તેમાં સિંગાપુરની સરકારે સુધારો કરી મોટો પગાર આપવાનું શરૂ કરવામાં આવેલ છે. આ ઉપરાંત અધિકારીઓ જો સારી અને પરિણામલક્ષી કામગીરી કરે તો
તો તેને બોનસ પેટે મોટી રકમ આપવામાં આવે છે. અધિકારીઓ અને કર્મચારીઓને પ્રમોશન આપવા માટે જે તે કર્મચારીઓએ તેમના સમયગાળા દરમિયાન સંતોષકારક અને પરિણામલક્ષી વિકાસની કામગીરી કરેલી હોય તો જ પ્રમોશન આપવામાં આવે છે. આ બહુ મહત્ત્વની બાબત છે. જ્યારે ભારતના વહીવટી તંત્રમાં તદ્દન ઉલટી બાબત છે. કામ કરો કે ન કરો, તમને સરકારમાં પ્રમોશન મળવાનું છે, પગાર પણ વધતો જશે, ભાડા ભથ્થા પણ વધતા જશે. સિંગાપુરમાં હેલ્થ કમિશનરને એટલે કે આરોગ્ય વિભાગના કમિશનરને ઓછામાં ઓછો મહિને $1,00,000 જેટલો પગાર આપવામાં આવે છે અને સારી કામગીરી કરે તો $2,00,000 સુધીનું બોનસ પણ આપવામાં આવે છે. આના કારણે હેલ્થ ડિપાર્ટમેન્ટ ચુસ્તપણે કામ કરે છે અને ત્યાં સિંગાપુરમાં ભાગ્યે જ રોગચાળો ફેલાય છે, કારણ કે આટલો બધો પગાર અને સગવડો આપતા હોવાથી એ લોકો દિલ દઈને કામ કરતા હોય છે. સિંગાપુરમાં એટલે રોગચાળો આ થતો જ નથી. એવી જ રીતે શિક્ષણ સાથે સંકળાયેલા કર્મચારીઓ અને અધિકારીઓને પણ સિંગાપુરમાં મોટો પગાર આપવામાં આવે છે. પોલીસ અધિકારીનો પગાર અને બોનસ તેના વિસ્તારમાં તેઓ કેવું અને કેટલો ક્રાઇમ રેટ રહે છે તે મુજબ આપવામાં આવે છે. આ પણ બહુ સારી વાત છે કે ભાઈ તમારા વિસ્તારની અંદર કામ કરો તો આપીએ પગાર, નહીં તો નહીં. એવી જ રીતે સિંગાપુરના લાંચ અને રૂશ્વત વિરોધી બ્યુરોના અધિકારીઓને પણ અને કર્મચારીઓને પણ ભ્રષ્ટાચારથી થતા દેશનું નુકસાન જો એને બચાવેલું હોય તો તે પ્રમાણે એ કર્મચારીઓને અધિકારીઓને બોનસ આપવામાં આવે છે. સિંગાપુરના આ વિભાગે તો મંત્રીઓ અને ઉચ્ચ અધિકારીઓને બેનામી મિલકત અંગે પકડી જેલમાં પણ ધકેલી દીધા છે. જ્યારે ભારતમાં તો કર્ણાટકના યેદુરપ્પા જેવા મુખ્યમંત્રી ભ્રષ્ટાચારના આરોપસર જેલમાં ગયા હોય તેમને પાછી રાજકીય સત્તા આપવામાં આવે છે, સંસદ સભ્ય બનાવવામાં આવે છે. સિંગાપુરમાં કોમી એકતા અને વિવિધ જાતિઓમાં એકતા માટે દરેક કોલોનીમાં દરેક ધર્મના લોકોને મકાન ફાળવવામાં આવે છે. અહીંની વાત આપણે પછી કરીશું કે અહીં તો પટેલની સોસાયટી હોય તો દલિતોને નહીં આપવાનું, મુસ્લિમોને નહીં આપવાનું, જ્યારે સિંગાપુરમાં તો સરકારી કોલોનીમાં ફરજિયાત ક્રિશ્ચન, મુસ્લિમ એક બધાને આપવાનું છે. એટલે કોમી એકતા જળવાઈ રહી. સિંગાપુરમાં મુખ્યત્વે ચાઇનીઝ, ઇન્ડિયન અને મલેશિયન લોકો રહે છે અને મુસ્લિમો પણ રહે છે. સિંગાપુરમાં મકાનો બનાવવાની, કોલોનીઓ બનાવવાની પણ ચોક્કસ નીતિ હોય છે. 99 વર્ષના લીઝ પ્રમાણે મકાનો આપવામાં આવે છે અને તમને જાણીને આનંદ થશે કે સિંગાપુરમાં 78% લોકો સરકારી ફ્લેટોમાં રહે છે. એટલે વિચાર કરો કે સરકારી ફ્લેટો કેટલા સરસ હશે, જ્યારે ગુજરાતમાં અને ભારતમાં ખખડધજ, વાત કરવા જેવી નથી. સિંગાપુર સરકારમાં શિક્ષણનું ખૂબ જ મહત્ત્વ છે. સિંગાપુર સરકાર શિક્ષણ માટે અધધ $13.2 બિલિયન સિંગાપુર ડોલરનો ખર્ચ વર્ષે કરે છે અને સિંગાપુરમાં 98% લોકો ખૂબ શિક્ષિત છે. સૌથી મહત્ત્વની બાબત એ છે કે સિંગાપુરના નાગરિકોમાં દેશદાઝ છે, રાષ્ટ્રીય ભાવના છે, જ્યારે ભારતમાં આનો સદંતર અભાવ છે. ભારતમાં તો શિક્ષણ પાછળ સૌથી ઓછો ખર્ચ કરવામાં આવે છે અને નીતિ આયોગ, ભારત સરકારના નીતિ આયોગના ધારાધોરણ કરતાં પણ ગુજરાતમાં ખૂબ જ ઓછો ખર્ચ શિક્ષણ પાછળ કરવામાં આવે છે. સિંગાપુરમાં સરકારી ખર્ચમાં જરા પણ ખોટા ખર્ચાઓ થાય નહીં તે માટે સતત મોનિટરિંગ અને કડક પગલાં લેવાનો પણ એક વિભાગ છે. જ્યારે ભારતમાં જ્ઞાતિ, જાતિ, ધર્મ, કોમવાદમાં દેશ વેચાઈ ગયો છે. રાષ્ટ્રીય વિકાસના બદલે જાતિ, કોમ, ધર્મના વિકાસને પ્રાધાન્ય આપવામાં આવે છે. સરકારી વહીવટી સિસ્ટમ વહીવટી ભ્રષ્ટાચારને આભારી છે. ભારતમાં શિક્ષણ પદ્ધતિ આંતરરાષ્ટ્રીય કક્ષાથી એકદમ ઉતરતી કક્ષાની છે. આથી જ ભારતમાં ગ્રેજ્યુએટ થયેલા કે MA પાસ થયેલાઓને પણ પટ્ટાવાળાની નોકરી કરવી પડે છે. આમ ભારતમાં પણ સિંગાપુર જેવી અને જાપાન જેવી અને ચાઇના જેવી વહીવટી સિસ્ટમનો અમલ કરવામાં આવે તો ભારત પણ ભ્રષ્ટાચાર મુક્ત દેશ બનવા સાથે આર્થિક મહાસત્તા બની શકે છે. પરંતુ છેલ્લા કેટલાક વર્ષોથી ભારતનું વહીવટી તંત્ર રાજનીતિ અને આર્થિક પગલાઓ માત્ર અને માત્ર ચૂંટણી જીતવાના ધ્યેયને આગળ રાખીને જ કરવામાં આવે છે. તેના કારણે દેશનો વિકાસ થઈ શકતો નથી. હવે હું અહીંયા તમને 2 વસ્તુ કહીશ કે
તમે જો મેં સિંગાપુરમાં ભ્રષ્ટાચાર નાબૂદીની વાત કરી અને એમની જે એજન્સીના વડા હોય એમને માત્ર ને માત્ર રાષ્ટ્રપતિ અથવા તો સિંગાપુરની સંસદ હટાવી શકે એવી જોગવાઈ છે, એટલે સ્વતંત્રપણે કામ કરી શકે. ભારતમાં શું છે, સીબીઆઈના વડાની નિમણૂક કોણ કરે છે કે ભાઈ વડાપ્રધાન, અને બહુમાં બહુ તો વિરોધ પક્ષના નેતાને બોલાવવામાં આવે છે. એમાં 3 જણાની પહેલાં તો 3 જણાની કમિટી નહોતી, પણ એમાં છેલ્લે હમણાં મુખ્ય ન્યાયાધીશને પણ હટાવી દેવામાં આવે છે. એટલે માનો કે આજે હું ગુજરાતનો તમને દાખલો આપું કે ગુજરાતનું વિજિલન્સ કમિશનર છે, એના મોટા ભાગના જે નિમણૂક એના કમિશનરની કરવામાં આવે છે, કમનસીબે જે નિવૃત્ત થયેલા આઈએએસ ઓફિસરો હોય એને ગોઠવવા માટે થઈને કરવામાં આવે છે. હવે તમે વિચાર કરો કે ગુજરાતનો કોઈ પણ આઈએએસ ઓફિસરે 20-25 વર્ષ સુધી જે તે રાજકીય પક્ષ, જે તે મુખ્યમંત્રી કે જે તે મંત્રીની નીચે નોકરી કરી હોય અને પોતે પણ ભૂતકાળમાં આઈએએસ તરીકે ભ્રષ્ટાચારો કર્યા હોય, એને તમે વિજિલન્સ કમિશનર બનાવી દો તો એ તો પછી સરકારનો પાળેલા પોપટ જેવો જ વર્તન કરે. આજે વિજિલન્સ કમિશનર પોતે પગલાં જ ના લઈ શકે સરકારને કોઈ અધિકારી સામે. કેમ કે 2 વસ્તુ, એક તો એ આઈએએસ ઓફિસર પોતે જ્યારે સરકારમાં હોય ત્યારે ભ્રષ્ટાચાર કર્યો હોય અને જે તે મંત્રીની મહેરબાનીથી એ કમિશનર તરીકે નિવૃત્તિ પછી બેઠા હોય તો એ શું પગલાં લઈ શકે. ત્યારે તમે સિંગાપુરમાં જુઓ, સિંગાપુરમાં વિજિલન્સ કમિશનરનો વડોની નિમણૂક માત્ર એની પાર્લામેન્ટ કરે અને એને કાઢવો હોય તો તમારે એને રાષ્ટ્રપતિએ મંજૂરી આપવી પડે અને સંસદની અંદર 2/3 બહુમતી હોય તો જ એને કાઢી શકાય. એટલે એ સ્વતંત્ર રીતે કામ કરી શકે. આપણે ત્યાં ચૂંટણી તંત્ર થોડું સ્વતંત્ર કહેવાય છે, વાસ્તવમાં એ પણ સ્વતંત્ર નથી. સીબીઆઈની તો વાત જ જવા દો, કેમ કે એની નિમણૂક જ મેં કીધું વડાપ્રધાન મુખ્યત્વે કરતા હોય તો એ કોની સામે ક્યારે પગલાં ભરી શકે. કેમ કે તમે જુઓ પેલા સુપ્રીમ કોર્ટે પણ કહેવું પડ્યું કે સીબીઆઈ તો પાળેલો પોપટ છે, સરકારનું વાજિંત્ર છે. તો એ આવી દશા આ દેશમાં હોય. તમે ગુજરાતની અંદર હું સામાન્ય દાખલો આપું કે એક સામાન્ય નાગરિકને કોઈ ફરિયાદ કરે કે આ વિભાગમાં મને તકલીફ થાય છે, તમે વિચાર કરો આ સચિવાલયની સિસ્ટમ તો જુઓ સરકારની, કે આસિસ્ટન્ટ પાસે ફરિયાદ જાય, પછી સેક્શન ઓફિસર પાસે જાય, પછી અંડર સેક્રેટરી પાસે જાય, પછી ડેપ્યુટી સેક્રેટરી પાસે જાય, પછી જોઈન્ટ સેક્રેટરી પાસે જાય, પછી એડિશનલ સેક્રેટરી પાસે જાય, પછી પ્રિન્સિપલ સેક્રેટરી પાસે જાય, પછી મુખ્ય સચિવ પાસે જાય, પછી નાયબ મુખ્યમંત્રી પાસે જાય, પછી ડેપ્યુટી મંત્રી પાસે જાય, પછી કેબિનેટ મંત્રી પાસે જાય, પછી મુખ્યમંત્રી પાસે જાય. ત્યાંથી જો ડફોડવેળા કોઈને આવડતું ન હોય તો એક લાઇનમાં પાછો જવાબ આપે કે આટલો તમે સુધારો કરજો. હવે આ સિસ્ટમની અંદર લોકો પારાવાર હેરાન થઈ જાય. ગરીબ માણસ સચિવાલયમાં પ્રવેશીને ગાંડો થઈ જાય. એટલી હદે એ લોકો બેદરકારી દાખવે છે. વર્ષો પહેલાં મને સાંભળે છે કે હોમ ખાતાની અંદર ઊંટ ખરીદવાના હતા તો એક ડફોળ અધિકારીએ સેક્શન ઓફિસર લેવલથી કોઈ લખી નાખ્યું કે ઘોડા ખરીદવાના, અને છેલ્લે સુધી રણ પ્રદેશમાં ઊંટ ખરીદવાની ફાઇલમાં ઘોડા ખરીદવાની ફાઇલ ચાલી. એ તો ત્યાં મંત્રી સુધી ગઈ અને મંત્રી વળી જાગૃત હતો, તે જોયું કે ભાઈ રણમાં ઘોડા ન હોય, રણમાં ઊંટ હોય. સચિવાલયમાં આજે તો સચિવાલય જેટલું ભ્રષ્ટાચારી તંત્ર, મને તો શરમ આવે છે કે 25 વર્ષ પહેલાં સચિવાલયમાં એક ટેબલે કોઈ ચાનો કપ નહોતું પીધું. આજે સચિવાલયની અંદર સામાન્ય નાગરિકોની અરજીની વાત જ જવા દો. પૈસા આપો ને તમાશા દેખો, ગાંધી સાહેબ નોટો આપો તો જ તમારી ફાઇલો ક્લિયર થાય, તમારી અરજી આગળ વધે. આ સચિવાલય, હું તો કહું છું આ સચિવાલયના બધા જ વિભાગોના કર્મચારીઓને બદલીપાત્ર બનાવી દેવા જોઈએ અને આ સચિવાલયની સિસ્ટમને ધડ મૂળથી તમે કામ કરો કે ન કરો તોય પ્રમોશન. આ સિંગાપુરની જેમ પરિણામલક્ષી તમારા ટેબલ ઉપર 10 કાગળ આવ્યા છે, એ 10નું પરિણામલક્ષી જો કામ થાય તો જ પ્રમોશન આપો, નહીંતર નીચી પાયરે ઉતારી મૂકો. આ સિસ્ટમ અપનાવવામાં આવે તો જ દેશનો વિકાસ થઈ શકે. અત્યારે સંપૂર્ણ વહીવટી સિસ્ટમ ભ્રષ્ટ થઈ ગઈ છે. આ મેં કહ્યું ને ચૂંટણીલક્ષી જ બધું થાય છે. એના કારણે કોઈ ચૂંટણીમાં તમારે 15-20 કરોડ રૂપિયા સંસદ સભ્યને ચૂંટણીમાં જોઈએ, 10 કરોડ રૂપિયા ધારાસભાની ચૂંટણીમાં જોઈએ. આ બધા પૈસા રાજકીયોને સચિવાલયના અને કલેક્ટર ઓફિસના અધિકારીઓ ટેન્ડરોમાંથી બેફામ ભ્રષ્ટાચાર મિલીભગતથી કરીને આપે. એટલે આ અધિકારીઓને તમે કાંઈ કહી ન શકો. આજે અધિકારી પણ ભ્રષ્ટાચાર કરતો હોય, બધા મંત્રીઓને ખબર જ હોય, પણ કેમ ન બોલી શકે? કેમ કે પોતાને પણ એમાંથી ફંડફાળો મળતો હોય છે. તાલુકા લેવલે, જિલ્લા લેવલે તમે વિચાર કરો કે એક સામાન્ય સરપંચની ચૂંટણીમાં 50 લાખની ખર્ચો, એવી સિસ્ટમ શા માટે?
તમે આમાંથી તો કોઈ ગરીબ માણસ કોઈથી ગરીબી જાય જ નહીં. સિંગાપુર કેમ ગયું કે સિંગાપુરે નક્કી જ કર્યું કે ભાઈ કોઈનું પણ આપણે ભ્રષ્ટાચાર ચલાવી લેવો નથી. પછી વડાપ્રધાન હોય, મંત્રી હોય, આઈએસ ઓફિસર ત્યાંનો હોય કે કોઈ પણ હોય, એને સંપૂર્ણ સ્વતંત્રતા આપવામાં આવી. એના કારણે આજે દેશ તમે જુઓ વિશ્વના આવું આપણે જ નહીં, ચાઇના જેવો આપણે એમ કે ભાઈ સિંગાપુરની વસ્તી ઓછી છે નથી, એવું નહીં. ચાઇના જુઓ 140 કરોડની વસ્તી છે, તો ચાઇના અત્યારે અતિ આધુનિક દેશ બની ગયો છે. તમે કલ્પના કરો આપણે ત્યાં મંદિરોમાં ને ઢીકણામાં ને પૂંછડાના બિલ્ડિંગો બનાવવામાં આપણે રૈચા પૈચા રહી છીએ. ચાઇનાના લોકોએ રોબોટ બનાવ્યો કે જે બાળકને જન્મ આવશે અને મહિલાઓને મુક્ત કરી દીધી. હવે આ વિજ્ઞાન ચાઇના કરી શકતું હોય 140 કરોડની વસ્તી ધરાવતું, તો ભારત કેમ ન કરી શકે? કેમ કે ભારતમાં કોઈ રાષ્ટ્રીય ભાવના નથી. આ મારો દેશ છે, મારો દેશ છે ને મારે એનું સારું કરવું જોઈએ એવી ભાવના જ નથી રહી. હું મારું પહેલાં કરું, પછી પાડોશીનું જે થવું જાય, કચરો બાજુમાં નાખું, ઉપાડશે. આવી એક માનસિક વિકૃતિ ભારતના લોકોમાં રાજકારણીઓ ઘુસાડી છે. હું એમ નથી કહેતો ભારતના લોકો ભલા ભોળા છે, પણ આ વસ્તુ ઘુસાડી દીધા હોવાથી આ દેશનું ક્યારેય પણ ભવિષ્ય હાલમાં દેખાતું નથી. ફરીથી આપણે આવા એક વિષય સાથે ફરીથી આપની સમક્ષ હાજર થઈશું. નમસ્કાર, જય હિન્દ, ગરવી ગુજરાત.